સંતાન આવ્યા છે, સરસ મજાનો ગૌછાણથી યજ્ઞશાળા છે, પરંતુ કોઈ ભક્તિ કરતા હોય, ભાવ કરતા હોય, લોકો ત્યાં ધામમાં જતા પણ હોય છે. પ્રસાર જરૂર છે, પ્રચાર જરૂર નથી. પ્રચાર બહુ કરે છે અમે સાધુ ભુવા, પ્રચાર વધી ગયા. હમણાં તો એવી એક પેટર્ન શરૂ થઈ છે બાપુ, દરેક ફોર વ્હીલો, તમે કીધું ને 100 ફોર વ્હીલ આવતી, દરેક ધામમાં ફોર વ્હીલો આવે ને એની પાછળ સ્ટીકર મારવામાં આવે છે, વિજય જોટવા ધામ, વેરાવળ સોમનાથ, આવી ધામના સ્ટીકરો. હવે આ મને હોય ભુવા ને કે સાધુ ને, આ દરેક ફોર વ્હીલ ની પાછળ સ્ટીકર મારવાનું શું રહસ્ય? પબ્લિક ને ખબર પડે આ અમને ત્યાં જાય છે. બીજી ભાઈ બીજી એક વાત હું કરું, સૂર્ય ઉગે પછી કઈ માઇકમાં બોલવું પડે સૂર્ય ઉગ્યો? આંધળાને ખબર પડી જાય ને, અંધ નહીં, તે પક્ષીઓને ખબર પડી જાય સૂર્ય ઉગ્યો. તમે ભજનનું સૂર્ય ઉગાડો, લોકોને પ્રચાર ન કરવો પડે, એને હાથે ખબર પડે કે આંગણામાં રમદુ બાપુ બેઠા, કોટિયામાં લહેરગીરી બાપુ બેઠા, ફલાણે બજરંગદાસ. આ બગદાણાના કઈ પ્રચાર છે? ગામડે ગામડે પાદરે એને આ મઢિયું બની છે. આનો કઈ બગદાણા આશ્રમ તો એમ કે છે કે અમે કોઈ ફાળો પણ નથી કરતા, અમે કોઈ પ્રચાર નથી કરતા, અમારો કોઈ સેવક સમુદાય નથી, અમારું કોઈ શિક્ષણ નથી. અને છતાં જો ગામડે ગામડે, એનું કારણ કે પ્રચાર એને ઈશ્વર સામે કર્યો, તપસ્યા કરી, ભજન. અને આ પ્રચારની આયુષ નથી. વિજયભાઈ, જેને જેને આ બધા કર્યા જેને મુબારક, આપણે કોઈનો વિરોધી નથી, પણ એક વસ્તુ નક્કી છે, પ્રચાર તમે કર્યો અને લોકો તમારી પરીક્ષા કરવા આવે અને તમે પાસ ન થાવ અને પછી પાછા તમારે વીડિયા ન આવવાના આવે, એ કરતા પ્રચાર હું કામ કરવું? ન કરવું. એને આજે ખબર પડે અને ભજન કરે જાઓ. તમારે ભગવાનનું જ કામ છે ને, તમારે પબ્લિકનું શું કામ છે? હાલો કદાચ અહીં કોઈ ન આવે તો મારે તો આ ભગવાનનું જ કામ છે ને, મારે હવન કરવું, અને હવન કરવાથી મારી ગૌશાળા એટલે મને મારા આત્માને શુદ્ધ થાય છે. આગળનું થાય કે ન થાય ખબર નથી, પણ પ્રચાર એક જરૂરી નથી, પણ કરવો પડે. હા, ખરેખર કરવો પડે. માર્કેટમાં અને માર્કેટમાં આવવા માટે અંબાણીને કેમ આવડા બધા અનંત અંબાણી એની ઘોડે આવડા અદાણી માર્કેટમાં આવું છું તો મોદી સાહેબને મળ્યા. અમારે માર્કેટમાં નથી આવતું, આનંદ કરવો. ખરેખર સાયન્ટિફિકેશન રીતે સાંપ્રત સમયના અનુસંધાને બાપુ તમામ વાતો આધ્યાત્મિકતાની વણી લીધી. ખૂબ આનંદ આવ્યો અમને, અમારા દર્શક મિત્રો. બાપુ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.